પિક એક્સ કયા પ્રકારનું ટૂલ છે? એ કટિંગ ટૂલ, બી ડિમોલિશન ટૂલ, સી ફાયર એક્સ્ટિંગ્વિશર, ડી સેફ્ટી ટૂલ. ફાયર બકેટ રેતી ભરેલ શા માટે ઉપયોગી છે? એ ઇલેક્ટ્રિક ફાયર, બી પેટ્રોલ ફાયર, સી નાના આગ નિયંત્રણ માટે, ડી ધુમાડો કાઢવા. ફાયર નોઝલનો મુખ્ય હેતુ શું છે? એ પાણી સંગ્રહ, બી પાણીનો આકાર અને પ્રવાહ નિયંત્રિત કરવો, સી ધુમાડો કાઢવો, ડી એલાર્મ આપવો. સ્મોક ઇજેક્ટરનો ઉપયોગ એ આગ બુઝાવવા, બી ધુમાડો બહાર કાઢવા, સી પાણી છાંટવા, ડી એલાર્મ. ફાયર ટૂલને કેટલા ભાગમાં વહેંચી શકાય? એ 2 ભાગમાં, બી 3 ભાગમાં, સી 4 ભાગમાં, ડી 5 ભાગમાં. ફાયર ફાઇટિંગ સફળતા શેના પર આધાર રાખે છે? એ ટૂલ્સ, બી ટ્રેનિંગ, સી ટીમવર્ક, ડી ઉપરના બધા. સ્ટ્રેચરનો ઉપયોગ શા માટે થાય છે? એ આગ માટે, બી પીડિતને લઈ જવા, સી પાણી, ડી ધુમાડો. થર્મલ ઇમેજરનો ઉપયોગ શું છે? એ આગ લગાડવા, બી તાપમાન શોધવા, સી પાણી માપવા, ડી એલાર્મ. ફાયર ફાઇટિંગ સફળતા શેના પર આધાર રાખે છે? એ સાધન, બી તાલીમ, સી ટીમવર્ક, ડી ઉપરના બધા. ફોમ બ્રાન્ચ પાઇપ વાપરતા પહેલાં કઈ બાબત તપાસવી જરૂરી છે? એ પાણીનું તાપમાન, બી ફોમ કોન્સન્ટ્રેશન, સી પવનની દિશા, ડી ઉપરના બધા. ફાયર હેલ્મેટનો સામાન્ય રીતે શેમાંથી બનેલા હોય છે? એ લોખંડ, બી એલ્યુમિનિયમ, સી હીટ રેસિસ્ટન્સ કોમ્પોઝિટ, ડી પ્લાસ્ટિક. ફાયર હોજ અચાનક ફાટી જવાનું મુખ્ય કારણ શું છે? એ ઓછું દબાણ, બી વધારે દબાણ, સી પાણી ઓછું, ડી નોઝલ. ફાયર હોજને જમીન પર વળાંકમાં મૂકવાથી શું થાય? એ દબાણ વધે, પાણીનો પ્રવાહ ઘટે, સી આગ બુઝે, ડી હોજ મજબૂત બને. ફાયર બ્રાન્ચ પાઇપનો ખોટો ગ્રીપ કઈ સમસ્યા ઊભી કરે છે? એ પાણી વધારે આવે, બી નોઝલ કંટ્રોલ ખોવાય, સી ધુમાડો ઘટે, ડી પંપ બંધ. ફોમ કન્સેન્ટ્રેટ ઓછું હોય તો શું અસર પડે? એ ફોમ વધુ બને, બી આગ ઝડપથી બુઝે, સી ફોમ અસરકારક ન રહે, ડી પાણી બચત.